આપણાથી કેવું હોય બજાર? મોટું હોય ને બજાર કહેવાય જ્યાં આપણા જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ સરળતાથી મળી રહે. તમે કયા કયા બજારમાં ગયા છો? વારાફરતી બોલો ચલો. કપડવંજ, કોઠંબા, બાલાસિંદો, કાકણપુર, લુણાવાડા, કોઠંબા, કડી, પોરબંદર, વડોદરા, કોઠંબા, અમદાવાદ, હારોલ, બાલાસિંદો, અંકલેશ્વર. આ બધા નામ બોલ્યા છે એમાં બધાને જે જગ્યાએ બોલ્યા ત્યાં આગળ બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પડી રહે છે, મળી રહે છે. જ્યારે દાખલા તરીકે આપણું ગ્રાબડિયા ગામ છે ત્યાં આગળ બધી વસ્તુઓ મળી રહે છે, મળી રહેતી નથી. જ્યારે તમે બજારમાં જાઓ ત્યાં આપણને બધા ફળ, શાકભાજી, ફૂલ, પછી કાપડ જોઈતું હોય, કોઈ સામાન જોઈતો હોય, કટલરી જોઈતી હોય, બધી વસ્તુ આપણને મળી રહે છે. તો આને શું કહેવાય? બજાર. શું કહેવાય? બજાર. પાઠનો વૈશાલી છે એના પિતાજી શાકભાજી વેચે છે. શું કરે છે? એ શાકભાજી વેચવા માટે 3 વાગ્યાના ઉઠે. કેટલા વાગ્યાના? 3 વાગ્યાના વહેલા ઉઠે છે અને મંડીમાં જાય છે. કેમ મંડીમાં જતા હશે? શાકભાજી લેવા. જેવી રીતે વૈશાલીના પપ્પા 3 વાગ્યાના ઉઠે છે એ રીતે તમારા ઘેર કોણ વહેલું ઉઠે છે? ચલો ચલો. પપ્પા, પપ્પા, મમ્મી, પપ્પા, મમ્મી, પપ્પા, મમ્મી, દાદી, મમ્મી. બધાના ઘેર